ભાવનગર અમદાવાદ ધોલેરા માર્ગ પર ભડભીલ ટોલ નાકા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતના એકનું મોત થયું હતું, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગરના અમદાવાદ ધોલેરા માર્ગ પર ભડભીલ પાસે થયેલા અકસ્માતમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંપાબેન સૌજીભાઈ જાંબુચાનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે આશાબેન વડવડિયા, ચકુબેન રણજીભાઈ જાંબુચા, વિલાસબેન મુન્નાભાઈ જાંબુચા, વિપુલભાઈ અરજણભાઈ રાઠોડને ઈજાઓ પહોંચતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઓકે બેન, નામ? સક્કુબેન. ચક્કુબેન, કઈ જગ્યાએ રહ્યો અને શું બનાવજો બેન? ઘણીઘર રેવી રોડમાં ઝાડવા રોપતા. શેનું કામ કરતા હતા બેન? રોડમાં સરકારી એટલે શું વાવતા હતા? ઝાડવા. બરાબર, પછી શું થયું બેન? કાંઈ ખબર નથી. અહીંયા ટરક આવી ગયો, ટલ્લો મારીને લઈ ગઈ. કાંઈ ખબર. કેટલા જણાની ઈજા થઈ બેન? 5-6 ને. શું નામ છે? એકનું નામ આશાબેન, પછી વિલાસબેન, પછી કાનાભાઈ, વિપુલભાઈ, પછી મુંગાસ. ઓકે નામ સન્નુબેન. ઓકે બેન, કઈ જગ્યાએ કામ કરતા હતા? ટોલ નાખો વટી. ટોલ નાકો વટી. આધડાવાળા ઓકે તુલસી વાટણ. ઓકે બેન. ઓકે, તમારું નામ? મારું નામ કાનજીભાઈ હુકુમભાઈ છે. હું સુપરવાઇઝર તરીકે હતો અહીંયા, અને અચાનક બેફામ ગાડી આવતા અમારા ટ્રેક્ટરને ટલ્લો મારીને બધાને ઉડાડી દીધા છે. મને અહીંયા ઈજા થઈ છે. કેટલા જણાની ઈજા થઈ? ઈજા બધા સાથે સાથને. બીજું કઈ કોઈને? અને એક ડેથ થઈ ગયું છે. શું નામ છે? ચંપાબેન. તમે શું ના કામ કરતા હતા? કઈ જગ્યાએ કામ કરતા હતા? અમે અધેડાય કને કામ શું કરતા હતા? કામ આપણે વૃક્ષ વાવવાનું. બરાબર, કઈ જગ્યાએ એક્ઝેક્ટ તુલસી હોટલની ભાવનગર સાઈડ પર. ઈજા કેટલા જણાને થઈ? શું નામ છે? ઈજા બધા એક ડેથ થઈ ગયું છે, બાકી બધાની ઈજા થઈ. નામ શું છે? નામ એક વિપુલભાઈ છે, પછી ચકુબેન, આશાબેન, વિલાસબેન,